નમસ્કાર. અસ્થિર હો કદમ એને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિઓ આપણે અવારનવાર વાંચતા અને સાંભળતા આવ્યા છીએ અને મનમાં પ્રશ્ન ઉઠતો રહે છે કે મક્કમ મન શું ખરેખર આટલું સક્ષમ હશે? એનો જવાબ છે હા. ખરેખર આપણું મન કલ્પનાતીત શક્તિઓ ધરાવે છે. આ શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરીને જીવનને સફળતાનો પર્યાય કેવી રીતે બનાવી શકાય એના અસરકારક રસ્તાઓ બતાવવા આવી રહ્યા છે માનવ મનના જાણીતા કેળવણીકાર ડોક્ટર જીતેન્દ્ર અઢિયા. ડોક્ટર જીતેન્દ્ર અઢિયા, જેઓ મનની અગાધ શક્તિઓના ઉપયોગ થકી સપનાઓને સિદ્ધિઓમાં બદલી શકાય એ વાતની ઉત્તમ સાબિતી ખુદ છે. સામાન્ય રીતે 40માં પહોંચેલી વ્યક્તિ પોતાની પ્રવૃત્તિઓના પથારા સમેટવાના પ્રયત્નમાં લાગે છે, જ્યારે ડોક્ટર અઢિયાએ 40 વર્ષ બાદ પોતાની જિંદગીનું એક જુદું અને ઊંચું ધ્યેય નક્કી કર્યું અને એ ધ્યેયને હાંસલ કરવા માટે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને પ્રયત્નો આદર્યા. આ લક્ષ્ય હતું મેડિકલ કોલેજના એક પ્રોફેસરમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ વક્તા બનવું. અને એ પછી શરૂ થઈ નવી જ સફર, જેમાં વ્યક્તિત્વ વિકાસ અને માનવ મનની ક્ષમતામાં વધારો કરવા માટેના પ્રેરણાદાયી વક્તવ્યોની શૃંખલા શરૂ થઈ.